નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2025 વિશે। જ્યાં મિત્રો પાક નુકસાન સહાય અંતર્ગત ખેડૂત ભાઈઓને ₹20,000થી લઈ અને 25,000 સુધીની આર્થિક સહાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે। જેમાં મિત્રો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે જે ખેડૂત ભાઈઓને પાક નુકસાની થઈ હોય તેમાં ખેડૂત ભાઈઓને સહાયના રૂપે ₹20,000થી લઈને 25,000 સુધીની સહાય આપવામાં આવે છે। આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો કે આ યોજનાનો લાભ કયા ખેડૂત મિત્રોને મળવાપાત્ર રહેશે, તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2025 શું છે, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોની શું પાત્રતા હોવી જોઈએ, જરૂરી ડોક્યુમેન્ટ શું રજૂ કરવાના રહેશે, તેમજ પ્રતિ હેક્ટર દીઠ કેટલી સહાય ધોરણ આપવામાં આવે છે અને મિત્રો ખેડૂત ભાઈઓએ ક્યાંથી અરજી કરવાની રહેશે, શું છે સંપૂર્ણ પ્રોસેસ, વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાના છીએ। તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને TV7 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2025 શું છે। તો મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2025 એવી સરકારી યોજના છે જેમાં ખેડૂત મિત્રોએ કોઈ વીમા ભર્યા વિના સીધી નાણાકીય સહાય મળે છે। તેમજ મિત્રો જો પાકમાં 33% કરતાં વધારે નુકસાન થયું હોય તો અન્ય યોજના અંતર્ગત વીમો ભરવા પડે છે, ફરિયાદ કરવી પડે છે અને સહાય માટે મહિનાઓની રાહ જોવી પડે છે। પરંતુ મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સહાય મિત્રો DBT દ્વારા સીધી બેંક ખાતાની અંદર ખેડૂત ભાઈઓના જમા થાય છે। તેમના પછી મિત્રો વાત કરીએ કે મુખ્યમંત્રી સહાય યોજના 2025 માટેની પાત્રતા શું રહેલી છે। તો મિત્રો જ્યાં પાકને 33% કરતાં વધારે નુકસાન થયું છે અને ખેડૂતોને પાસે જમીનની માલિકીની 7/12 નકલ છે ત્યાં ખેડૂત મિત્રો જ આ યોજના માટે લાયક ગણાશે। તેમજ ખેડૂત ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ, ખેડૂત પાસે 1 હેક્ટરથી લઈ અને 4 હેક્ટર સુધીની જમીન હોવી જોઈએ, પાકનું નુકસાન 33% કરતાં વધુ હોવું ફરજિયાત છે। તેમજ મિત્રો ખેડૂતોના નામે બેંક ખાતું હોવું જોઈએ જેથી કરીને DBT દ્વારા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવામાં આવે। ત્યારબાદ મિત્રો કૃષિ કચેરી દ્વારા પંચનામું પણ કરેલ હોવું જોઈએ, એટલે કે જરૂરી છે આ પાત્રતા હોવી જોઈએ। હવે પાત્રતા પછી વાત કરીએ મિત્રો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2025 માટે અરજી કરવા માટે ખેડૂત ભાઈઓએ શું દસ્તાવેજ રજૂ કરવાના રહેશે। તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ, 7/12 જમીનના દાખલા, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ખેડૂત ID જો હોય તો, પાક નુકસાનનું પંચનામું અને ફોટોગ્રાફ, આ એટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। હવે મિત્રો તેના પછી વાત કરીએ કે સહાયની રકમ કેટલી પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવે છે। તો મિત્રો નુકસાનનું પ્રમાણ જે 33%થી લઈને 60% સુધીનું છે તો તેમને હેક્ટર દીઠ સહાય 20,000 જે 4 હેક્ટર દીઠ સુધીને આપવામાં આવશે। તેમજ 60% કરતાં વધારે છે તો તે ખેડૂત ભાઈઓને હેક્ટર દીઠ 25,000 જે 4 હેક્ટર દીઠ સુધી બી સહાય આપવામાં આવશે। એટલે મિત્રો 33%થી લઈને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો ખેડૂત ભાઈઓને સહાય આપવામાં આવે છે। હવે ખેડૂત ભાઈઓએ આ યોજનાનો લાભ લેવા માટે ક્યાંથી અરજી કરવાની રહેશે, શું છે સંપૂર્ણ પ્રોસેસ, એટલે કે મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2025ની અરજી પ્રક્રિયા શું રહેલી છે। નજીકની મિત્રો એક ગ્રામ કેન્દ્ર અથવા તો તાલુકા કૃષિ કચેરી પર જવાનું રહેશે, ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તેમના પછી મિત્રો કૃષિ અધિકારી પાક નુકસાનનું પંચનામું કરશે। ત્યારબાદ મિત્રો ફોર્મ મંજૂર થયા પછી DBT દ્વારા પૈસા જમા કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પૈસા જમા કરવામાં આવશે। હવે મિત્રો આ રહેલી છે સંપૂર્ણ પ્રોસેસ કે જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત 2025 અંતર્ગત ખેડૂત મિત્રોને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના લીધે પાક નુકસાનીના કારણે ₹20,000થી લઈ અને 25,000 સુધીની આર્થિક સહાય ખેડૂત ભાઈઓને સરકાર દ્વારા આપવામાં આવે છે।